સ્વાગત છે મિત્રો ટ્રેડિંગ ટોક્સના એક વીકલી એનાલિસિસ વિડીયોમાં. તો વીકની અંદર કેવી મુમેન્ટમ માર્કેટની અંદર આવી શકે છે, ડેઇલી ટાઈમ ફ્રેમ ઉપર ચાર્ટ શું કહેવા માંગે છે, અને આવતા વીકની અંદર મુમેન્ટમ આવશે તો કયા લેવલ આપણી માટે સપોર્ટ રેઝિસ્ટન્સનું વર્ક કરશે એનું થોડું ડિટેલમાં એનાલિસિસ કરીએ. તો એનાલિસિસ કરતા પહેલા જો ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો સબસ્ક્રાઇબ કરી દો. ડેઇલી એનાલિસિસ વિડીયો જોઈ અને તમને ઘણી બધી મદદ મળતી રહેશે. લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, મિત્રો સાથે પણ શેર કરી દેજો કે ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આવતા વીકથી આપણે આની અંદર ડેઈલી સાંજે ડેલ્ટા એક્સચેન્જની અંદર લાઈવ પણ કરવાના છીએ. એટલે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જેની પાસે ડેલ્ટાના એકાઉન્ટ નથી, ડેલ્ટાના એકાઉન્ટ ઓપન કરી લેજો લિંકથી. ને સરસ મજાની અંદર આપણે ડેલ્ટામાં પણ સરસ મજાના સાંજે પ્રોફિટ બનાવવાના છે, લાઈવની અંદર બનાવવાના છે. તો બધા મિત્રો ખાસ જોડાઈ લેજો. મિત્રોને કહેજો કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે. આ જ ચેનલ ઉપર આપણે ડેઇલીની અંદર ડેલ્ટા એનાલિસિસ કરવાનું છે, ડેલ્ટાની અંદર ટ્રેડ બીટીસીની અંદર કરવાના છે, ઘણા બધા બીજા પણ ક્રિપ્ટોકરન્સી છે એની અંદર પણ આપણે કરવાના છે. તો વાત કરીએ નિફ્ટીની આપણે વીકલી ટાઈમ ફ્રેમ ઓપન કરી છે. તો વીકલી ટાઈમ ફ્રેમની અંદર જોઈએ તો 2 વીકની અંદર સરસ મજાની એક બુલિશ મોમેન્ટમ આવ્યા પછી જાય ત્રીજું વીક હતું. તો ત્રીજું વીકની અંદર આપણને થોડું સેલિંગ પ્રેશર ઉપરના લેવલથી જોવા મળ્યું છે. તો કન્ટિન્યુ વાત કરીએ આપણે તો અહીંયા નીચે 21,600-700 લેવલથી લઈ અને ઉપરની બાજુ જે છે એ 24,400 લેવલ સુધી નિયર બાય મોમેન્ટમ કન્ટિન્યુ થઈ ગઈ છે. તો આ મોમેન્ટમ જે છે એ હવે રિટ્રેસમેન્ટ વીકલી ટાઈમ ફ્રેમ ઉપર કઈ રીતે લઈ શકે છે તો આપણે ફિબોનાચી અહીંયાથી લગાવીએ. ફિબોનાચી પ્રમાણે જોઈએ તો ક્યાં સુધી નીચેની બાજુ રિટ્રેસમેન્ટ વીકલી ટાઈમ ફ્રેમની અંદર આવી શકે. તો વીકલી ટાઈમ ફ્રેમની અંદર વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ આપણી માટે લેવલ કયું છે તો આ લેવલ જે છે 23,765 લેવલ આવે છે. પણ આપણે 25-50 પોઈન્ટ તો બસ 65 પોઈન્ટ આપણે અથવા તો ડાઉનની મોમેન્ટમ આપીએ અને થોડું બફરિંગ આપીએ તો 700 લેવલ જે છે એ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી માર્કેટ આવ્યું છે તો જો માર્કેટ બુલિશ છે તો 23% આજુબાજુ રિટ્રેસમેન્ટ કરી ફરી પાછું અહીંયા હોલ્ડ કરી ઉપરની બાજુ બ્રેકઆઉટ કરી અને ફરી પાછા જે છે એ 24,850 સુધીના આપણને લેવલ જોવા મળી શકે છે. વીકલી ટાઈમ ફ્રેમની અંદર વાત કરું છું એટલે વીકલી ટાઈમ ફ્રેમની જે કેન્ડલ છે એનું ક્લોઝિંગ નિયર બાય અહીંયા થાય છે. અને પછી અહીંયાથી જો બુલિશ મોમેન્ટમ મળે છે તો એક આપણને ઉપરની બાજુ સારી એ મોમેન્ટમ આપી શકે છે. નીચેની બાજુ હજી પણ વીકલી ટાઈમ ફ્રેમની આવે છે તો કયું લેવલ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે તો અહીંયા છે 23,400 જે લેવલ છે આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. નીચેની બાજુ જે છે એ 38% જે લેવલ છે એ 38% લેવલ સુધી હજી અહીંયા માર્કેટ નીચેની બાજુ પણ આવી શકે છે. આ વીકલી ટાઈમ ફ્રેમની અંદર થોડું રિટ્રેસમેન્ટ ગણી શકાય છે. અને જો 50% નીચે માર્કેટ હોલ્ડ કરે છે અને ક્લોઝિંગ નીચેની બાજુ આપે છે તો ફરી પાછું છે એ ડાઉન સાઈડની મુવમેન્ટમ આપણે અહીંયા જોવા મળી શકે છે. માર્કેટનો ટ્રેન્ડ જોવા જઈએ તો સરસ મજાનો એક પોઝિટિવ ટ્રેન્ડ આપણને જોવા મળ્યો છે. કન્ટિન્યુ અપસાઇડની મોમેન્ટમ કરતું હતું તો અહીંયાથી 23% અથવા તો 38%થી માર્કેટની અંદર જે છે એ અપ સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ રહે એવાની અંદર આપણને ચાન્સીસ જોવા મળી શકે છે. વાત કરીએ હવે ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર તો ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર કેવી મોમેન્ટમ જોવા મળી છે આપણને અને ક્યાં સુધી હજી માર્કેટ જે છે એ મોમેન્ટમ ડાઉન સાઇડમાં કરી શકે છે અને કયા લેવલ જે છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. તો વીકલી ટાઈમ ફ્રેમની વાત કરીએ, ડેઇલી ટાઈમ ફ્રેમની વાત કરીએ અથવા તો આને આ ફિબોનાચીનું જે લેવલ છે ને 15 મિનિટ અથવા તો 5 મિનિટ કોઈ પણ લેવલની અંદર જોવા જઈએ તો જે લેવલ છે એ આપણા સેમ રહેવાના છે. ખાલી જે કેન્ડલની પ્રકાર છે એ નાનો મોટો થઈ જશે. શું કામ થઈ જશે તો કે વીકની અંદર એક કેન્ડલ છે અને જે ડેઇલી ટાઈમ ફ્રેમ છે એની અંદર આપણે 5 કેન્ડલ જોતા હોઈએ છીએ. તો કન્ટિન્યુ જોઈએ અહીંયાથી તો એક અપસાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ કરી હતી. તો જે લેવલ છે 21,700ના લેવલથી કન્ટિન્યુ અપસાઇડની મુવમેન્ટમ જોવા મળી છે. ને એ જે જોઈએ તો અહીંયા રિટ્રેસમેન્ટ આપણને કોઈ ખાસ જોવા મળ્યું નથી. તો રિટ્રેસમેન્ટ હોવું માર્કેટની અંદર જરૂરી છે. લાસ્ટ જે આપણને ડબલ ટોપ ઉપરના બનેલા છે કે ડબલ્યુ પેટર્ન કહી દો કોઈ પણ પેટર્નને જોવા જઈએ તો અહીંયાથી આપણને અપસાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ જોવા મળી છે. કોઈ જગ્યાએ રિટ્રેસમેન્ટ જોવા મળ્યું હતું. માર્કેટની અંદર જોવા જઈએ તો અત્યારે બાયર જે છે એ એકદમ સ્ટ્રોંગ જોવા મળી રહ્યા છે. તો લાસ્ટ જે આપણું વીક રહ્યું છે એની અંદર શુક્રવારના દિવસે જે છે માર્કેટની અંદર આપણને અહીંયા એક નેગેટિવ કેન્ડલ જોવા મળી છે. 3 દિવસ એની પહેલા જે માર્કેટ જે અહીંયા હોલ્ડ કર્યું છે ડાઉન સાઈડની મોમેન્ટમ કરી છે પણ ફરી પાછા જે છે એ બાયર અહીંયાથી એક અપ સાઈડની મોમેન્ટમ તરફ લઈ ગયા છે. તો આ જે શુક્રવારનો દિવસ છે એની અંદર આપણને કેન્ડલ જે જોવા મળી છે થોડી નેગેટિવ કેન્ડલ જોવા મળી છે. તો નીચેની બાજુ જે છે એ 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર આપણને સેમ લેવલ છે 23,700ના લેવલ આજુબાજુ એક 23%નું રિટ્રેસમેન્ટ છે. નીચેની બાજુ હજી જો નીચેની બાજુ આવે છે તો 23,400નું જે લેવલ છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. માર્કેટ અહીંયા આજુબાજુથી એક અપ ટ્રેન્ડ ફરી પાછો કન્ટિન્યુ કરી શકે છે એવા પણ આની અંદર ચાન્સીસ બને છે. કેમ રિટ્રેસમેન્ટ આવવું ખૂબ જરૂરી છે. રિટ્રેસમેન્ટ આવ્યું નથી
મેક્સિમમ 50% સુધી અહીંયા રિટ્રેસમેન્ટ આવી શકે છે, એટલે 23,000નું રાઉન્ડ લેવલ છે ત્યાં સુધી નીચેની બાજુ મોમેન્ટમ આવી શકે છે. એટલે અત્યારે અહીંયા 24,000નું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. નીચેની બાજુ વાત કરીએ તો 1,000 પોઈન્ટની રેન્જ છે એ નિફ્ટીની અંદર ફરી પાછી ડાઉન સાઇડની અંદર રિટ્રેસમેન્ટ જોવા મળી શકે છે. વાત કરીએ હવે સોમવારના દિવસે નિફ્ટીની અંદર કયા લેવલથી ટ્રેડ પ્લાન કરવા જોઈએ, તો નિફ્ટીની અંદર જે છે એ કયા લેવલ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, તો આ બધા જે લેવલ છે એની વાત કરીએ તો આપણે એક સરસ મજાના અપ ટ્રેન્ડમાં ચાલતા હતા. અપ ટ્રેન્ડમાં ચાલ્યા પછી નીચેની બાજુ જે શુક્રવારના દિવસે ખૂબ સરસ મજાનું ડાઉન સાઇડનું પ્રેશર આવ્યું હતું, અને અત્યાર સુધી મિત્રો તમે જોયા કરશો ને તો માર્કેટ જે છે એ એક પણ લો બ્રેક કરતું નહોતું. જ્યારથી નીચેથી માર્કેટ કન્ટિન્યુ આવ્યું છે તો એક પણ દિવસનો લો એણે બ્રેક કર્યો નથી ડાઉન સાઇડની અંદર, અને કન્ટિન્યુ જે છે એ ઉપરની બાજુ મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળી છે. તો આ દિવસની અંદર એવું જોવા મળ્યું છે કે એક દિવસ અને 2 દિવસ, આ 2 દિવસના જે લો છે, આમ તો 3 દિવસના લો, તો 3 દિવસના લોની આજુબાજુ જે છે એને માર્કેટે નવો લો લગાવ્યો છે. ફરી પાછા જે બાયર છે એ ઉપરની બાજુ માર્કેટને લઈ ગયા છે. ફરી પાછું જે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે એ ડાઉન સાઇડની અંદર ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો હવે વાત કરીએ કે આપણી માટે આવતીકાલની અંદર માર્કેટ ઓપન થાય છે, તો ઓપન થયા પછી આપણને કયા લેવલ જે છે એ આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે ટ્રેડ પ્લાન કરવા માટે. તો વાત કરીએ હવે આપણી માટે શું જરૂરી છે. લાસ્ટ જે સ્વિંગ માર્કેટે બનાવ્યો છે, સ્વિંગ આપણી માટે રેઝિસ્ટન્સનું કામ કરશે. લાસ્ટ જ્યાં ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે એ પણ આપણી માટે સપોર્ટનું કામ કરશે. નીચેની બાજુ ઓપન થાય છે તો રેઝિસ્ટન્સનું કામ કરશે, અને 23,850નું જે લેવલ છે એ આપણી માટે સપોર્ટનું કામ કરવાનું છે. તો માર્કેટ સમજી લ્યો કે આ રેન્જની આજુબાજુ ફ્લેટ ઓપનિંગ થાય છે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. ઉપરની બાજુ આવ્યા પછી માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો એક અપસાઇડનું બ્રેકઆઉટ આપે છે તો ફરી પાછા જે છે એ 24,400ના લેવલ આપણે જોવા મળી શકે છે. માર્કેટ ફ્લેટ ઓપન થયા પછી નીચેની બાજુ બ્રેક કરે છે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. નાના અમથા ટાર્ગેટ પ્લાન કરી 100 થી 125 પોઈન્ટનો ટાર્ગેટ પ્લાન કરી નીચેની બાજુ જે છે એ ફરી પાછો આપણને અહીંયા સપોર્ટ જોવા મળે છે. એટલે સપોર્ટ પાસે અહીંયા માર્કેટ હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો બ્રેકડાઉન કરે છે તો કન્ટિન્યુ જે છે એ માર્કેટનો ટ્રેન્ડ ડાઉનની બાજુ જોવા મળી શકે છે. જ્યાં સુધી માર્કેટ આ રેન્જની ઉપર 1 ડેની ટાઈમ ફ્રેમની ઉપર ક્લોઝિંગ નથી આપતું ત્યાં સુધી જે છે એ માર્કેટની અંદર ફરી પાછું જે બુલિશ મોમેન્ટમ કન્ટિન્યુ થવી જોઈએ એ થોડા ચાન્સીસ ઓછા છે. એટલે ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરવાની છે. ફરી પાછા ન્યૂઝ જે આવ્યા છે કે ભારત પાકિસ્તાનની અંદર ફરી પાછા જે યુદ્ધના દિવસો જોવા મળી શકે છે અથવા યુદ્ધ થઈ શકે છે, તો એની અંદર કાંઈ પણ મોમેન્ટમ થઈ હોય તો ત્યાં સુધી આપણે માર્કેટને વેઇટ એન્ડ વોચ કરશું કે માર્કેટ જે છે એ કોઈ પણ પરિસ્થિતિની અંદર અપ ડાઉન મોમેન્ટમ આપી શકે છે. માર્કેટની અંદર શું અસર પડી શકે છે એનો આપણે વિડીયો એક અલગથી બનાવશું કે માર્કેટની અંદર જો ભારત પાકિસ્તાનનું યુદ્ધ થશે અને જો મોટા સ્વરૂપમાં થશે તો શું અસર માર્કેટની અંદર પડી શકે છે એની માટે આપણે જોશું. પણ અત્યારે વાત કરીએ તો આ 24,400નું જે લેવલ છે એની ઉપર જો માર્કેટ 1 ડેની અંદર ક્લોઝિંગ આપે છે તો જ અહીંયાથી ફરી પાછી જે છે એ બુલિશનેસ માર્કેટની અંદર જોવા મળવાની છે. નીચેની બાજુના આ લેવલ છે નિફ્ટીમાં 23,850, તો એ આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જો આની નીચે સોમવાર અથવા તો મંગળવારની નીચે ક્લોઝિંગ થાય છે તો નીચેની બાજુ જે છે એ કયા લેવલ આવી શકે છે. આપણે નીચેની બાજુ શું કામ વિચારીએ છીએ કે અત્યારનો જે ટ્રેન્ડ છે, લાસ્ટ દિવસનો ટ્રેન્ડ છે એ અહીંયા સુધી નેગેટિવ ક્લોઝિંગ થતો આપણને જોવા મળ્યો છે. એટલે નીચે જો જે માર્કેટની મોમેન્ટમ છે એ શાર્પ કન્ટિન્યુ ડાઉન સાઇડની અંદર જોવા મળે તો હવે જે નીચેની બાજુ જે સપોર્ટ છે એટલે કે 23,850 નીચે જો ક્લોઝિંગ આપણને જોવા મળે છે અને 800 નીચે સસ્ટેન કરી જવું જોઈએ. એટલે કે ક્લોઝિંગ તરત એક કેન્ડલની અંદર મળી જાય એવું જરૂરી નથી. થોડું 25-50 પોઈન્ટ નીચે સસ્ટેન કરે છે એટલે 50 પોઈન્ટની અંદર માર્કેટ જે છે અહીંયા હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો નીચેની બાજુ ફરી જાય છે તો એક સરસ મજાનો જે ટાર્ગેટ છે એ આપણને નીચેની બાજુ 350-400 પોઈન્ટનો આ જે વન વે મુમેન્ટમ અહીંયા આવી હતી એવી જ મુમેન્ટમ ડાઉન સાઇડની અંદર જોવા મળી શકે છે. પહેલી માટે આપણું જે નીચેનું લેવલ છે એ 23,450નું આપણી માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. ગેપ ડાઉન ઓપન થાય છે અને આ જ રેન્જની આજુબાજુ ઓપન થાય છે અને ફરી પાછું જે છે એ સીધું પહેલી કેન્ડલની અંદર નેગેટિવ થાય છે. 23,800નું લેવલની નીચે પહેલી કેન્ડલ ક્લોઝિંગ થાય છે તો થોડું રિટ્રેસમેન્ટ થાય તો વેઇટ કરજો. રિટ્રેસમેન્ટ નથી થતું તો કન્ટિન્યુ જે કેન્ડલ છે એની સાથે ટ્રેડ પ્લાન કરી શકો છો. નીચેની બાજુ જે છે એ આપણને સારા એવા ટાર્ગેટ મળી શકે છે. ઉપરની બાજુની વાત કરીએ અને ગેપ અપ ઓપનિંગ થાય છે માર્કેટ, તો ગેપ અપ ઓપનિંગની સાથે અહીંયા ઉપરની બાજુ ફરી પાછું આપણને 23,350 થી 400ની વચ્ચેનો આપણને અહીંયા રેઝિસ્ટન્સ ઉપરની બાજુ મળી શકે છે. ગેપ અપ ઓપનિંગ થયા પછી માર્કેટ જો નાનું મોટું રિટ્રેસમેન્ટ કરીને ફરી પાછું હોલ્ડ કરે છે અને હોલ્ડ કર્યા પછી આ લેવલ બ્રેક કરે છે તો ઉપરની બાજુ વાત કરીએ તો આપણને સીધે સીધા સરસ મજાના ટાર્ગેટ પ્લાન કરી શકીએ એમ છીએ. આપણને
400 થી 450 પોઈન્ટ છે એ ઉપરની બાજુ પણ મળી શકે છે, નીચેની બાજુ જે છે એ પણ આપણને 400 પોઈન્ટ મળી શકે. તો વેઇટ ઈ જ કરવાની છે માર્કેટની અંદર. આ લેવલ બ્રેક થાય તો ઉપરની બાજુ ટ્રેડ પ્લાન કરવાનો છે, આ લેવલ બ્રેક થાય અને હોલ્ડ કરે છે તો નીચેની બાજુ ટ્રેડ પ્લાન કરવાનો. નિફ્ટીની અંદર શોર્ટ એન્ડ સિમ્પલ એનાલિસિસ છે, કોઈ જ ખાસ એનાલિસિસ નથી, પણ માર્કેટને ખાસ કરીને ધ્યાનમાં રાખવું જરૂરી છે. લાઈવ જે પણ ચાર્ટ બને છે એની અંદર સપોર્ટ રેઝિસ્ટન્સ કયા બને છે એ ટેલિગ્રામની અંદર આપવામાં આવ્યા છે. તો ટેલિગ્રામની અંદર તમે ફટાફટથી જોઈન કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો લાઈવ અપડેટ પણ તમને એની અંદર મળી જશે. વાત કરીએ બેંક નિફ્ટીની અંદર, તો બેંક નિફ્ટીને છેલ્લા જોવા જઈએ તો બેન્કિંગ સેક્ટર ખૂબ જ સરસ મજાનું સ્ટ્રોંગ છે. એટલે ઉપરની બાજુ આપણને સારી એવી મોમેન્ટમ જોવા મળી ગઈ હતી. છેલ્લે જે પણ લેવલની વાત કરી હતી, લેવલ બ્રેક થયા પછી પણ આપણને એક સરસ મજાની અહીંયા કેન્ડલો અપ સાઈડમાં જોવા મળી હતી. વાત કરીએ લાસ્ટ વીકની કેન્ડલ, તો લાસ્ટ વીકની કેન્ડલમાં ઓલ ટાઈમ હાઈ લગાવ્યા પછી 56,100 ઓલ ટાઈમ હાઈ લગાવ્યા પછી માર્કેટની અંદર જે છે એ નીચેની બાજુ મોમેન્ટમ કન્ટિન્યુ થાય અથવા તો રિટ્રેસમેન્ટ થાય, તો રિટ્રેસમેન્ટ થાય તો કયા લેવલ સુધી થઈ શકે છે એની વાત કરીએ તો લાસ્ટ માર્કેટ જે છે એ નીચેની બાજુથી આવ્યું હતું, તો અહીંયા ઉપરની બાજુ જે કન્ટિન્યુ થયું છે. તો આ જે કન્ટિન્યુ મોમેન્ટમ જે આવી છે, કન્ટિન્યુ મુવમેન્ટ પછી આપણને કયા સુધી રિટ્રેસમેન્ટ આવી શકે છે, તો રિટ્રેસમેન્ટની વાત કરીએ તો અહીંયા જે રિટ્રેસમેન્ટ છે એ 23%નું છે. તો 23%નું જે લેવલ છે ત્યાં આપણને 54,500નું લેવલ છે. તો અહીંયા જ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો માર્કેટની અંદર ફરી પાછું નીચેની બાજુ હજી આવશે તો 53,500 સુધી આવી શકે છે, અને નીચે જે છે એ સપોર્ટ હજી આપણને 52,600 થી 700નો સપોર્ટ બની શકે છે. આ ત્રણ જે લેવલ છે અહીંયાથી ફરી પાછું માર્કેટ રિટ્રેસમેન્ટ કરીને ઉપરની બાજુ આપણને જોવા મળી શકે છે. વાત કરીએ હવે વન ડેની ટાઈમ ફ્રેમ અંદર, વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર જોવા જઈએ તો કયા લેવલથી માર્કેટ ફરી પાછું જે છે એ આપણને ઉપરની બાજુ જોવા મળી શકે છે. કન્ટિન્યુ વાત કરીએ તો આપ જે નીચેથી માર્કેટ ગયું છે અને ઉપરની બાજુ જે કન્ટિન્યુ ગયું છે તો રિટ્રેસમેન્ટ આપણને ક્યાંય જોવા મળ્યું નથી. તો ફરી પાછું જે છે એ આપણને રિટ્રેસમેન્ટ એટલે કે નિફ્ટીની અંદર હજી પેન્ડિંગ છે, પણ બેંક નિફ્ટીની વાત કરીએ તો આપણને 23%નું રિટ્રેસમેન્ટ છે અહીંયા જોવા મળી ગયું છે. અહીંયા માર્કેટ હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો ફરી પાછું હાઈ બ્રેક કરે છે તો એક નવી મોમેન્ટમ આપણને ફરી પાછી જોવા મળી શકે છે, અને ઉપરની બાજુ જે છે એ 57,000 58,000ના લેવલ પણ ફરી પાછા જોવા મળી શકે છે. વાત કરીએ આવતીકાલે અહીંયા માર્કેટ હોલ્ડ કરીને ફરી પાછું નીચે આવે છે તો નીચેની બાજુ જે છે એ વન ડેની ટાઈમ ફ્રેમમાં 53,500નું જે લેવલ છે એ પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. માર્કેટ હજી પણ હોલ્ડ કર્યા છે આવતા વીકની અંદર, ને નીચે ફરી પાછું આવે છે તો 50%નું જે લેવલ છે એટલે કે 52,600 થી 52,500નું જે લેવલ છે એ આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. ત્યાં લાસ્ટ જે આપણને ટ્રેન્ડ લાઇન બ્રેક થતી આપણી જોવા મળી હતી, કે આ એનાલિસિસ આપણે ગયા વખતે કર્યું હતું ત્યારે ટ્રેન્ડ લાઇનની વાત કરી તો ટ્રેન્ડ લાઇન બ્રેક થયા પછી એક સરસ મજાની મોમેન્ટમ આવી છે. તો ફરી પાછું જે છે એ નીચે ટ્રેન્ડ લાઇન પાસે 50%નું રિટ્રેસમેન્ટ છે. તો અહીંયા ટ્રેન્ડ લાઇન પાસે ફરી પાછું 50%નું રિટ્રેસમેન્ટ આવીને માર્કેટ ફરી પાછું જે છે એ અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરી શકે છે. બેંક નિફ્ટી જોવા જઈએ તો જેટલી પણ સારી બુલિશ હતી એટલી જ હવે અત્યારે અહીંયા વીક જોવા મળે છે. નિફ્ટીની કમ્પેર કરીએ તો નિફ્ટી અને બેંક નિફ્ટીની અંદર 2 દિવસની અંદર બેંક નિફ્ટીની અંદર ફરી પાછા જે છે એ ડાઉન સાઇડની મુવમેન્ટમ આપણને વધારે જોવા મળી છે. જે નિફ્ટી અને બેંક નિફ્ટીનો ચાર્ટ જોઈએ તો 2 થી 3 દિવસના ચાર્ટ જોઈએ તો બેંક નિફ્ટીની અંદર જે છે એ ઉપરની બાજુથી નીચે માર્કેટ આવ્યું છે, પછી એક દિવસ, આ 2 દિવસ ના ત્રીજો દિવસ, 3 દિવસ સુધી માર્કેટ જે છે એ આગલા જે હાઈ છે ને બ્રેક નથી કરી શક્યું, ને માર્કેટ કન્ટિન્યુ જે છે એ ઉપરની બાજુ રેઝિસ્ટન્સ લઈને ફરી પાછું નીચે જ આપણને અહીંયા જોવા મળે છે. ગેપ ડાઉન ઓપન થાય છે અથવા તો ગેપ અપ ઓપન થાય છે. ઉપરના બાજુના સપોર્ટ રેઝિસ્ટન્સને લઈ અને માર્કેટ ફરી પાછું જે છે એ બેંક નિફ્ટીમાં નીચે જોવા મળે છે. તો બેંક નિફ્ટી અને નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીની કમ્પેરમાં નિફ્ટી સ્ટ્રોંગ છે, ને નિફ્ટીની કમ્પેરમાં જોવા જઈએ તો બેંક નિફ્ટી જે છે એ થોડી વીક જોવા મળે છે. વાત કરીએ આ લેવલની તો કે સોમવારના દિવસે બેંક નિફ્ટીની અંદર કયા લેવલથી ટ્રેડ પ્લાન કરવા જોઈએ, તો સેમ જે છે એ આપણી માટે લેવલ અહીંયા બની ગયા છે. તો આ લેવલ જે છે એ આપણી માટે શું કામ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે, તો કે લાસ્ટ જે સ્વિંગ છે બેંક નિફ્ટી અંદર શુક્રવારના દિવસનો લાસ્ટ સ્વિંગ છે એ આપણી માટે રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે. ક્લોઝિંગ જે આવ્યું છે આપણી માટે સપોર્ટ અથવા તો રેઝિસ્ટન્સનું બંનેનું કામ કરી શકે છે. તો અહીંયા જે લેવલ આપેલા છે એ લેવલ કઈ રીતે છે, તો અહીંયા સોમવારના દિવસે અહીંયા માર્કેટ ફ્લેટ ઓપન થાય છે. ફ્લેટ ઓપન થયા પછી અહીંયા માર્કેટ હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી ઉપરની બાજુ બ્રેકઆઉટ કરે છે તો ફરી પાછું જે છે એ ઉપરની બાજુ 55,350 સુધીનો ટાર્ગેટ પ્લાન કરી શકો છો. અને માર્કેટ અહીંયા હોલ્ડ કર્યા પછી નીચેની બાજુ બ્રેકડાઉન કરે છે તો લાસ્ટમાં જે લો લાગ્યો છે એ 51,200ની આજુબાજુ 54,200 અથવા તો 54,000નું લેવલ આપણને નીચેની બાજુ જોવા મળી શકે છે. માર્કેટ ગેપ અપ જ ખુલે છે અને 54,000 55,000ના લેવલથી ઉપર જ ખુલે છે. તો નવી અહીંયાથી એક ફાસ્ટ મોમેન્ટમ સવારના પોરમાં તમને 55,400 500ના લેવલ ફરી પાછા અહીંયા
સવારના પરમાં જોવા મળી શકે છે જો ગેપ અપ ખુલે છે અને પહેલી કેન્ડલની અંદર અહીંયા પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળે છે તો. બાકી વેઇટ એન્ડ વોચ કરવાની છે. ગેપ અપ ખુલ્યા પછી તરત નીચે આવે છે માર્કેટ તો પહેલી કેન્ડલની સાથે જ તે ફરી પાછો તમે એક ડાઉન સાઇડનો પ્લાન કરી શકો છો. પહેલો તમારો ટાર્ગેટ અહીંયા બની શકે છે, બીજો અહીં ટાર્ગેટ તમારો અહીંયા બની શકે છે. વાત કરીએ ગેપ ડાઉન જ બેંક નિફ્ટી ઓપન થાય છે તો કયા લેવલ આજુબાજુ આપણે ટ્રેડ પ્લાન કરવા જોઈએ. તો બેંક નિફ્ટી જો ગેપ ડાઉન ઓપન થાય છે અને 54,000 અથવા તો 54,200 ની આજુબાજુ ઓપન થાય છે અને પહેલી કેન્ડલ જો અહીંયા નેગેટિવ બનાવે છે તો નેગેટિવ કેન્ડલની સાથે જ તે આપણને નીચેની બાજુ જે 53,600 800 લેવલ જોવા મળી શકે છે. આ બધા લેવલ જે છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ રહેવાના છે તો ખાસ કરીને ધ્યાન રાખી અને ટ્રેડ સોમવારે પ્લાન કરવાના છે. મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.